ઉદ્યોગપતિ મનસુખ સુવાગ્યાએ 111 દિવસ ખજૂરી નેસમાં રહીને વિશ્વ પ્રેરક ગોવેદ લખ્યું છે તેનું વિમોચન કરવામાં આવ્યું હતું। સિત્સર ખાતે પરસોત્તમ રૂપાલા સહિતના મહાનુભાવોની હાજરીમાં આ પુસ્તકનું દબદબાભેર વિમોચન કરવામાં આવ્યું હતું। હવે જોઈએ અમદાવાદ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી અપેક્ષા શાહનો એક રિપોર્ટ। ઉદ્યોગપતિ મનસુખ સુવાગ્યાએ 111 દિવસ ખજૂરી નેસમાં રહી વિશ્વ પ્રેરક ગોવેદ લખ્યો। તારીખ 26 ડિસેમ્બરના રોજ જામનગર જિલ્લાના સિત્સરમાં ઉમિયા માતાના શ્રી સવા શતાબ્દી મહોત્સવ નિમિત્તે હાથીની અંબાડી ઉપર લગભગ 1 લાખ માણસોની હાજરીમાં ગોવેદની પોથીયાત્રા કાઢવામાં આવી હતી, જે ઐતિહાસિક ઘટના જોવા મળી હતી। ગોવેદનું પુસ્તક વિમોચન કરવામાં આવ્યું હતું। ભારત સરકારના પૂર્વ મંત્રી પરસોત્તમ રૂપાલા પણ ત્યાં ખાસ હાજર રહ્યા હતા। ઉદ્યોગપતિ મનસુખ સુવાગ્યાએ જે ગોવેદ લખ્યું છે, ભારતના 50થી વધુ અને વિશ્વના 300થી વધુ ગૌવંશ લુપ્ત થવાને આરે છે તેનું આલેખન કરવામાં આવ્યું છે। લુપ્ત થતી ગૌવંશની સુરક્ષાનું ધ્યેય અને સમગ્ર વિશ્વની જનતા પૂર્ણ જાતવાન દુધાળા ગૌવંશથી સંપન્ન થાય એ જ ગૌવેદનો મહામંત્ર હોવાનું જણાવવામાં આવ્યું છે। ખાસ કરીને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। વધુમાં આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા મનસુખ સુવાગ્યાએ જણાવ્યું હતું કે ગૌ હિંસા પૃથ્વી ઉપરનું મહાપાપ છે। ગાય શકલ વિશ્વના માનવ, ધરતી, જીવ સૃષ્ટિ અને પ્રકૃતિનું પોષણ કરે છે, તેથી ગાય આપણી માતા છે। એ સર્વ વાત છે એ આપણા જે પ્રાચીન લેખ છે તેમાં બતાવવામાં આવી છે।